તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2માં રેકોર્ડિંગ ક્રમાંક 64. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 5/8/1991 સોમવાર પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 43. શરીર શોધ્યા વિના સાર નહીં સાંપડે, પંડિતો પાર પામો ન પોથે, તાંદુલ મેલીને તુષને વળગી રહ્યા, ભૂખ નહીં ભાંગે એમ ઠાલે થોથે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, શરીર શોધવું એટલે હું શરીર નથી, મન ને બુદ્ધિ નથી, હું તેથી પર છું તેવી સમજણ. નરસિંહ મહેતાજીને ભગવાનનો સંગ બહુ હતો, આપણે એવો નથી થતો. આગળ શાસ્ત્ર કથા કહે રજનીમાં આથડે, એમ અજ્ઞાનમાં શીશ ગોઠે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, વાણી સારી બોલે તેવા કથાકાર કે ભાષણકારને લોકો તત્વદર્શી કહે છે. જૂનાગઢમાં કપિન્દ્ર નામના કથાકાર આવેલા, તેની વાણીથી નાગરો બધા ખુશ. મને વાણંદે કહ્યું કે કથાકાર બોલે છે કે રામ પોલિટિકલ હતા. પછી મેં તેને નરસિંહ મહેતાના 4 ભજન લખીને મોકલ્યા, એટલે જૂનાગઢ છોડીને ભાગી ગયા. આગળ રાધેશ્યામજી કહે છે, તેને માટે બાયડીઓ લાડુ, દૂધપાક ને પૂરણપોળી લઈ જાય. કથાકારને કેટલું દે? બાયડીઓ કથાકારને કહે, અમને સાથે લઈ જાઓ. મેં કહ્યું કે તમે કથાકારની કથા સાંભળો છો કે શું કરો છો? હાલો આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 21. શ્રી કૃષ્ણ કહો નામ ભજન સમ સાધન, બીજું કો નથી. રાધે શ્યામ રટો મીઠું મધુરું, નામ વિના બીજું નથી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ગોંડલના છગન કાપડિયા છે, ઈ આખો દી કૃષ્ણ કૃષ્ણ જ કીધા કરે છે, આપણા જ ભજન બોલ્યા કરે છે.
ને કોઈ દી માંદા પડે તો એ તરત સાજા થઈ જાય. શ્રી નીલકંઠભાઈ નાણાવટી કહે, મને ગઈકાલે રાત્રે 100 ડિગ્રી તાવ હતો, પણ આજે અત્યારે કાંઈ નથી. રાધેશ્યામજી કહે, ભજનનો ટાઈમ થાય કે તાવ રહે જ નહીં, એમ આપણે કહ્યું હતું. નીલકંઠભાઈ કહે, 101%. રાધેશ્યામજી કહે, મારી તબિયત પણ રાત્રે બગડી હતી. ભજન દરમિયાન વાંધો ન આવ્યો, પણ પછી ભજન પૂરા થયા કે તબિયતમાં વાંધો આવ્યો. અટાણે સારું છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 25. જેના મુખમાં હરિનું નામ જ છે, તેને અખંડ ગંગા સ્નાન જ છે. જે ઘટ હરિનામ ઉચ્ચાર કરે, તે ઘટ હરિદ્વાર અનુપખરે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, જેના ઘટમાં દયા બહુ ઉઘડતી હોય તે પવિત્ર મંદિર જ છે. આગળ, જે દિલ દયા ઉછળે ઉદધી, કાશી અવધ માયા મુગતી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, માયા એટલે મથુરા અને મુક્તિ એટલે જગન્નાથપુરી. અને રાધેશ્યામજી વચમાં જ પૂછે છે, ચમનભાઈને પૂછી જુઓ, મારું દહીં જામી ગયું છે? ચિમનભાઈ કહે, જોઈ જોઉં. એ દરમિયાન કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 71. રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે. પ્રેમ ભજન કર ઘટ પ્રગટાવે, જ્યોતિ અમીમય કુંજ શ્રી રાધે. રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ રાધે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી પોતાના હૃદય ઉપર હાથ રાખીને કહે છે, હૃદય કમળના કુંજમાં. આટલું કહી રાધેશ્યામજી કહે, અટકી જાઓ, દહીં થઈ ગયું છે? ચિમનભાઈ કહે, હા. દહીંમાં જીરું પધરાવીને દહીંનો વાટકો ચિમનભાઈ આપે છે. રાધેશ્યામજી હળવે હળવે દહીં ગ્રહણ કરી રહ્યા છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 102. સાવરિયા રે
कहाँ बिराजत हो कृष्ण रे, कहाँ बिराजत हो। कोई कहे बलि द्वार खड़े है, व्यापक को विभुराई कृष्ण रे, कहाँ बिराजत हो। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, બલિના દ્વાર ઉપર કાંઈ ભગવાન ઊભા રહે છે? ઈ તો ધ્યાન વૃત્તિથી સતત અંતરમાં રહ્યા કરે છે. શ્રી નીલકંઠભાઈ કહે, મનના દ્વારમાં સતત ડોકિયા કર્યા કરે એમ? રાધેશ્યામજી કહે, બસ એમ જ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 175. માધવ તમારી માયા રોકો હવે મુરારી, કોઈ ગૌરવે ગુંથાયે પદવી પૂંઠે જધાયે, જગવાહમાં લેવાયે મોટાઈ માનધારી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, જગતની કીર્તિ ખોટી ને પોલી જ છે, જગવાહમાં પડે એટલે થઈ રહ્યું. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 201. હેજી સમરણ સાચા નરસિંહના, બીજા હોઈએ આ દિલડાના ભ્રમ, સમરણ સાચા નરસિંહના, પ્રેમ કીર્તન કરી નાચતા રે, જેણે પ્રગટ બતાવ્યા પરબ્રહ્મ, સમરણ સાચા નરસિંહના. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, પ્રગટ બતાવ્યા પરબ્રહ્મ એટલે ભજનો કરી કેમ ભગવાન અનુભવાય તે માર્ગ બતાવ્યો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 103. અરે ફાની ધૂર્ત દુનિયા, દિન દિલ કા સહારાના, અસત જૂઠ જાડ જગ માયા, સાધુ દિલ કો સહારાના. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સાધુ એટલે ભગવાનમાં પ્રેમ હોય એવા સજ્જન. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 101. પ્રભુજી પ્રેમ સાગર છો, રસીલા નાથ નાગર હો, અલખ રૂપ આપનું
કલ્પના બારું દેહ મમતાનું ભૂત લાગ્યું કૃપા વીણ ક્યાં નહીં આરો. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, દેહ મમતાનું ભૂત બધાને એવું લાગ્યું છે કે છૂટે નહીં. મને આ સ્થિતિએ પણ દેહની પીડા ભોગવવી પડે છે. રાતે તબિયતમાં કેટલો વાંધો હતો, અટાણે સારું થઈ ગયું છે. આગળ નથી સાધન નથી શક્તિ પ્રભુજી પહોંચવા તમને રંક દીન દાસ આ જાણી મધુરા રૂપ દર્શાદો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, હું તો સાધુ સંન્યાસી બધામાં ફર્યો છું, કોઈ આત્માને ઓળખતું જ નથી. સંપ્રદાયવાળા મંદિરોમાં કે ઘેર બીજા ધર્મનો અતિથિ આવે તો એને જમાડે નહીં. શંકરના મંદિરમાં પણ પૈસા આપો તો જ ઊભવા દે. આ તે શું કરો છો? વિચાર તો કરો. માણસાઈ સાવ ગઈ છે. અન્ન પાણી આપવામાં શું વાંધો? ભગવાન તો આખી સૃષ્ટિનું પાલન કરે છે. આગળ તારીખ 10/8/91 શનિવાર પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 23. ધ્યાન ધર હરિતણું અલ્પમતી આળસુ જે થકી જન્મના દુઃખ જાય સકળ કલ્યાણ શ્રી કૃષ્ણના ચરણમાં શરણ આવે સુખ પારનો આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, શરણ આવે સુખ પાર ન હોઈએ એટલે સંસારના કામ કરો ભલે, પણ શ્રી હરિની શરણાગતિ સાથે શ્રી પ્રભુની છબીને પ્રણામ કરીને રજા લઈને પછી કોઈ પણ કામ કરો. આગળ રાધેશ્યામજી કહે છે, જય શ્રી કૃષ્ણ એમ કહેવા કરતા રાધે શ્યામ એમ બોલવાથી પ્રાણની ગતિ ઉર્ધ્વ થાય. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 47. કેમ પૂજા કરું કૃષ્ણ કરુણાનિધિ અકળ આનંદ કર્યો ન જાય સ્થાવર જંગમ વિશ્વવ્યાપી
રહ્યા કેશવા કંડીએ ક્યમ સમાયે. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનના સ્વરૂપ કે મૂર્તિને કંડિયા કે કપાટમાં ન રખાય. આપણો રિવાજ બરાબર છે. ભગવાનને ઘરના ધણી તરીકે ખુલ્લી જગ્યામાં જ પધરાવો. મંદિરના ધક્કા તો જડ બુદ્ધિ કરે. ઘર બેઠા ધ્યાન કરો તો સારું. આગળ 18 ભાત વનસ્પતિ અહર્નિશ પીમળે માળી તે પાતરી શિરે લાવે. ચૂવા ચંદન કરી પ્રભુ તને પૂજીએ. અંગના બહેકની તુલ્ય નાવે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પાત્રી એટલે તુલસી, ફૂલ ને પાન. આ રિવાજ મહેતાજીના સમયમાં પણ નાગરોમાં હતો. અને આગળ રાધેશ્યામજી કહે છે, અંગના બહેકની. ઈ મહેતાજીએ અનુભવ્યું છે. આપણને તો અનુભવ નથી. આપણી સ્થિતિ મહેતાજી જેવી થઈ નથી, ભલે ગમે એટલો ત્યાગ કર્યો. આગળ રાધેશ્યામજી કહે છે, કમળા એટલે પ્રકૃતિ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 33. સબ મિલ કે ગુણ ગાઓ આજ રામ કૃષ્ણના. સ્વામી નથી બીજા ખરા તેમના સમાન. સબ મિલ કે ગુણ ગાઓ આજ રામ કૃષ્ણના. ભૂલ કદી દાસ કરે તે સુધારી લે. દોષ કલી કપટ દંભ મોહ મદ હરે. ચરણે લઈ વાસી કરે અમર ધામના. સબ મિલ કે ગુણ ગાઓ આજ રામ કૃષ્ણના. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, વિજયસિંહ બહાર વટ્યો હતો. સંતને શરણે ગયો ને ભક્ત બોડાણા નામથી તેનો ઘણો મહિમા વધ્યો. તરી ગયો.
જો ખરા ભાવથી ભગવાનને શરણે જાઓ તો પાપ બધા હરી લે. આગળ રાધેશ્યામજી કહે છે, રામ કે કૃષ્ણનું સ્મરણ રાખો અને માગો કે તમારી ભક્તિ આપો. મનખા દેહ નથી જોઈતો, તમારી સેવા આપો. સેવામાં લ્યો, સત્સંગ આપો. બસ એક જ જન્મમાં છૂટી જાશો કે બહુ તો બીજા જન્મમાં. આગળ રાધેશ્યામજી કહે છે, મનખા દેહ તો માગવો જ નહીં, કેટલા દુઃખ સહન કરવા પડે. બ્રાહ્મણોએ ખોટું જ લખ્યું છે કે માનવ દેહ હોય તો જ ભક્તિ થાય. મનખા દેહ ન હોય તો ભક્તિ ને ધ્યાન વધુ થઈ શકે. અરે ઘણું વધુ થઈ શકે. આગળ રાધેશ્યામજી કહે, ઉપરના લોકમાં બ્રહ્મલોકમાં તો ભક્તિનું સુખ જ છે. દેવલોકમાં દેવતાઓ સુખ ભોગમાં જ રાચે. મહેતાજીએ પણ કેટલા અવતાર લીધા છે. વ્રજમાં પણ અવતર્યા હતા. હું તો ભગવાનના પ્રેમના ભજન પદ ગાઉં કે સાંભળું તો મારું બદન વિવશ થઈ જાય છે. તમે આપણા ભજનમાં રોજ આવશો તો સાચું જ્ઞાન થશે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 44. પ્રેમી અમારા રે, સ્નેહી અમારા રે, હરિ ગુણ ગાઓ. શ્યામ રસિક સુંદર વર પ્યારા, ભક્તન કે સબ ભય હરનારા, પ્રેમી પિયારા રે, હરિ ગુણ ગાઓ. સંત સંબંધી સાચા જાણો, અમર ધામનો દે પરવાનો, કૃષ્ણ ચરણ રજ સેવ, હરિ ગુણ ગાઓ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભક્તિ અંદર રાખો, બહારના ઠાઠ નકામા છે. રામ કૃષ્ણને ભજવા પડે. તુલસીદાસને પણ શ્રી કૃષ્ણના પદ લખવા પડ્યા છે. તમે પહેલા ખરા ભાવથી શંકરને ભજો એટલે ઈ રામની ભક્તિ ને શ્રી કૃષ્ણ ભક્તિ આપે. હું તો શંકરને બહુ જ ભજતો, ગાંડાની જેમ ભજતો. રસ્તામાં પણ નમઃ શિવાયની ધૂન કરતો, નાચતો. ભક્તિ એટલી કરતો કે વચમાં કાંઈ ખાવ નહીં. મારે કેટલી પૂજા હતી. સાથે શંકર ને શ્રી કૃષ્ણ અને શ્રી રામનું સાથે જ ધ્યાન કરતો અને શંકર ભગવાન પાસે
શ્રી કૃષ્ણની જ ભક્તિ માગતો, બીજું કાંઈ ધ્યાન જ નહીં. એટલે જ મને મહાદેવે કહ્યું કે હવે બસ, ને શ્રી કૃષ્ણને ભળાવી દીધો. આગળ નોંધ છે, આજે રાધેશ્યામજીએ ઘણી બધી ઊંચી વાતો કરી છે, જેમાંથી હું અલ્પમતી જે થોડુંક ઝીલું છું તેટલું જ લખ્યું છે. વધુ લખી શકાયું નથી. મારી સૂઝ અને ગ્રહણ શક્તિ બહુ જ ટૂંકા પડે છે, એટલે યથાર્થ રીતે આ બુકમાં નોંધ થઈ શકતી નથી. આગળ રાધેશ્યામજી કહે છે, હું તો રામાયણ કેટલી વાર વાંચી ગયો છું, તરજુમા પણ કર્યા છે. હું રામ કથા પણ કરતો. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.